નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો 2025નું બજેટ રજૂ થયું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી એટલે કે મિત્રો આજે દેશનું બજેટ રજૂ કર્યું છે। ગયા વર્ષે જુલાઈમાં જ્યારે સરકારે દેશનું પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેનાથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવાનું સરળ બનશે। આ વખતે સરકાર બજેટમાં આના પર નક્કર રીતે કામ કરી રહી છે। તે જ સમયે સરકાર રિયલ એસ્ટેટ ક્ષેત્રની સૌથી મોટી માંગ પણ ધ્યાનમાં કેન્દ્રિત કરી શકે છે। તેને ઉદ્યોગનો દરજ્જો પણ આપવામાં આવશે। તો 2025ના બજેટમાં શું રજૂ કરવામાં આવ્યું છે તેના પર એક નજર કરીએ તો દેશમાં 50 ટુરિઝમ સાઇટ બનાવવામાં આવશે। સાથે જ મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે। વિઝા નિયમો હળવા કરવામાં આવશે। બજેટ રજૂ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્મલા સીતારમણનો સંપર્ક કર્યો। પીએમ નિર્મલા સીતારમણ જ્યાં બેઠેલા હતા તે જગ્યાએ પહોંચ્યા અને સારા બજેટ માટે તેમને અભિનંદન પણ આપ્યા હતા। તેમણે પણ મિત્રો એમ જણાવ્યું હતું કે બધા તમારા વખાણ કરી રહ્યા છે કારણ કે બજેટ ખૂબ જ સારું છે। બજેટની અંદર મહત્વપૂર્ણ ખનિજો પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળશે, જેનાથી હાઈટેક મેન્યુફેક્ચરિંગનું પ્રોત્સાહન મળશે। લિથિયમ આયન બેટરીનું ઉત્પાદન સસ્તું થશે। સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન મળશે। ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થઈ શકે છે। તેમજ મિત્રો સૂક્ષ્મ ઉદ્યોગ માટે ક્રેડિટ કાર્ડની જાહેરાત કરવામાં આવી છે। ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા સૂક્ષ્મ સાહસોને લાભ મળશે। 5 લાખ રૂપિયાની મર્યાદા સાથે ક્રેડિટ કાર્ડ મળશે। પહેલા વર્ષમાં 10 લાખ કાર્ડ જાહેર કરવામાં આવશે। સૂક્ષ્મ સાહસોનો રોકડ પ્રવાહ વધશે। મોંઘી લોન પર નિર્ભરતા ઘટશે। તો 10,000 કરોડ રૂપિયાના ફંડ ઓફ ફંડ્સની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ઉભરતા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે। સ્ટાર્ટ અપનું કદ વધશે। 1.5 લાખથી વધુ સ્ટાર્ટ અપ્સને ફાયદો પણ થશે। વધુમાં જાણીએ તો સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે। ઉત્પાદન સાથે ખેડૂતોની આવક વધશે। ખેડૂતોને જંતુનાશક પર ઓછો ખર્ચો કરવો પડશે। આબોહવા પરિવર્તનને અનુરૂપ બીજ બનાવવામાં આવશે। કપાસ ઉત્પાદકતા મશીનની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી લાખો કપાસ ઉગાડતા ખેડૂતોને ફાયદો થશે। કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મશીન છે। કપાસને ખેડૂતોને આવક પણ વધશે। તો નવી કર પ્રણાલીમાં સ્લેબ બદલાયા છે। 4 થી 8 લાખ રૂપિયા સુધીના કરવેરા પર 5%, 8 થી 12 લાખ રૂપિયા પર 10% ટેક્સ, તો 12 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયા સુધી પર 15% ટેક્સ, 16 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયા સુધી પર 20% ટેક્સ, 20 લાખ રૂપિયાથી 24 લાખ રૂપિયા સુધી પર 25% ટેક્સ લાગવામાં આવ્યો છે। ભારતમાં બનેલા ટીવી, મોબાઈલ, ઇલેક્ટ્રિક કાર અને કપડાં, ચામડાની વસ્તુઓ પણ સસ્તી થશે। તો નાણામંત્રીએ કહ્યું છે કે ટીટીએસની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે। વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરવામાં આવી શકે છે। તેમના માટે વ્યાજ મુક્તિ 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે। તેમણે જણાવ્યું છે કે ટીટીએસ ઘટાડવામાં આવશે। આ બજેટમાં નાણામંત્રીએ સૌથી મોટી જાહેરાત પણ કરી છે। હવે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। આ જાહેરાતથી મધ્યમ વર્ગ માટે મોટી રાહત ગણી શકાય। સામાન્ય લોકો માટે ખર્ચ મર્યાદા વધશે। અર્થતંત્રને વેગ પણ મળશે। નાણામંત્રી નિર્મલા સીતારમણે મેડિકલ વિદ્યાર્થીઓ માટે પણ મોટી જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે આવતા વર્ષથી મેડિકલ કોલેજમાં 10,000 બેઠકો વધારવામાં આવશે।